મજામાં તો મજામાં જ રહી ગયો તો આપણે જો આવી ગયા છીએ વાડીએ ઘરે હતા પણ આ વાડીએ આવતા રે હાલા તો વાડીએ જાવું વાતાવરણ બધું સારું છે વાદળા જેવું છે વરસાદ આવે એવું છે એટલે સારું છે તો આપણે દૂધી છે ને તો દૂધી મી કીધું મારા બાની કે ખાઈ હોય ને તો લઈ જાવ કેવડા ને એવું છે તો હાલ આપણે દૂધી ઉતારી લેવી કે ગોતી લો કે દૂધી ને એવું હોય તો મને તમારો ગોહ આમ બીક લાગે છે આમ બહુ ગોહ છે ને એમ ઓલું એરું પડતા ને ઓછા પડ્યું રે હજી તો ટ્રેન લઈ લેવી કે એમ કે ટ્રેન લઈ લો કે આવડા આવડા કેહોડા છે ઝીણા ઝીણા તમે આપણે તાજા અમારે ઓછું ખાય કેહોડા નું દૂધી નું એટલે આપણે થોડા અઢીસો જેટલા લઈ લઈએ વધારે નથી લેવા તો વીણી લેવી હવે અને ફરતું વાતાવરણ કેવું મસ્ત મજાનું છે અસલ મજાનું ખડે એટલું થઈ ગયું છે બાને બિચારા એકલા નીંદાય નહીં કઈ એટલે વાર લાગે નીંદવામાં ને એમાં કેટલું એકલા ને એકલા કરાતો ઈનો તોડતી ઢોરાનું હોય ઢોરાનું કરવાનું પછી વાડીએ પર નીંદવાનું સોંપવાનું એવું બધું કામ હોય આપણે એક કેવડું દડ્યું બીજું દડશે ને આમાં મને પણ બીક લાગે દડત ઘણાય તે તો ઘણાય તો વેલા કેટલા બધા છે દડી ઘણાય જાય છે હલવો બનાવો છે ને એટલે દૂધી લેવી નકર જ લેવી શાક તો કઈ ખાતા નથી એમાં દૂધ તો બહુ જ છે પણ બીક જ એટલી લાગે છે અમારા જયપાલભાઈ ની હંધાય છે હારે હારે ઈ પાછા આડા હંધાય જોડે એટલે બીક લાગે આમાં કોહામાં તો કોહ છે બરાબર કેટલો આગો ન જાતો તો આ પાછા આગા જાય આગા આમ જત ખરા જાય મને તમે બીક જ એટલી લાગે છે યાર પડકું હવે બાન કે બહુ ના ઉતારતા કઈ કેવડા એક બે ઘડે ઉતારે ને વધારે ન ઉતારતા તો હાંજે તુર વાવી છે કપા વાવ્યો છે પણ કપામાં એટલું બધું ખાસ છે નહીં કઈ હવે ઝીણો ઝીણો છે મને નથી લાગતો હરખું અને વરામાં કઈ ઠેકાણું પડશે એમ કડીક રાખીએ ને અમારે રાત્રે તો ઉતારો બહુ મને આયલો ને કરે છે તેમાં પછી અહીંયા તુર વાવી છે પણ તુર મેં કીધું તું કે નોખો સહા કરજો તમે એમ નોખો નથી કર્યો નોખો હોય ને તો મજા આવે વીણવામાં એમ હિન્દી રીતે તુર આખામાં હતી પણ બળી ગઈ વરસાદ ન આવ્યો ને એટલે બળી ગઈ તો પડકે ગાન ખવડાવ હાટું ખડ છે સામે હરગવો છે તો હરગણ સિંગ તમારે ખાવી છે તો આવજો અહીંયા જો દૂધી ને એવું છે ખાવું હોય તો આ અમારા સુરેશભાઈ ની વાડી તે સુરેશભાઈ બનાવે છે બ્લોક પણ ઈ નોખો ઓલી રાખે છે ને એની નાખી આઈડી રાખી તમારે બે હા બેની બે ભેગી છે મારી એક ને નાખી છે તે જો આવડી દૂધી ઉતારી જબુ દેખાડતો ખરે જે એવડી છે દૂધી તમારે જબુ બહાર આવી એવડી તો તમારે દૂધી જાક આવે ને તો અહીંયા આવજો દૂધી નું મસ્ત લાગે કાઢી દૂધી ઉનાળે ને તારી તડકા પડતા હતા ને વરસાદ આવતો હતો ને એટલે તડકા નો વરસાદ તો નતો આવતો પણ તડકો પડતો હતો ને એટલે સરસ મજાનું ઊંધે તો આ સાઈડ માં ખડ છે ગોર કામલી છે અહીંયા અને ઉતારે દૂધી ઉતારી દીધી બા બહુ ન ઉતારશો ના ના એટલે ઘણી કેવડા એક બે ધડે ઉતારો ને રેવાય દે તો આ ખડ ના એ જ ન ધડે કાંઈ નહીં તમતાર તુર વાવી છે એટલામાં તુર બળી બહુ થાય અંદર નાખ્યા હતા મગ વાવ્યા છે અને ઓલચેન સાઈડ માં કપા છે પછી આપડે આમ ધારે હોતન વાવ્યો છે કપા ને એવું મગ ને એવું નાખ્યું છે કઈ જોયું નથી નાખ્યું છે તો હમણાં તમને બતાવું હંધાય ની તો જો અમે હેઠે આટો મારી લીધો છે ઉપર આયા તમે કીધું હંધે મારશે મજા ની કેવી ધાર અસર એમ થાય ભૂસા તારતા બે ઇદ્રી અત્યારે વાતાવરણ એવું ઊંધું હોય તાર તો અમારે જમીન તો ઘણી બધી છે પણ થોડી ખેડવાની છે હરખી કરી નાખે તો ઘણી થઈ જાય જીસીબી એ કરીને હરખી આમ પાણા ના હંધું હોય ને ઉરી દે હારી કરી નાખે તો હારી થઈ જાય તો અમારે તારે તો હિન્દી દોડી છે હું કેવાય ઓલા ગંગેટી કેવાય કે ઈ એવું ઝાડ જરા નાના હતા બહુ ખાતા ગોલચા છે તલ બાવળ્યો પછી કે તાર છે પછી વાયલી સાઈડ માં મારા કાકા ને એનું છે ત્યાં હિંદે કપા વાવ્યો છે હિંદે તમારા રસીભાઈ જાય તારે છે ને હેઠે આવે ને તો સાયકલ લઈને આવે એને મજા ડૂલ પૂરા એટલે બે ત્રણ દિવસ ને બાર ડૂલ નીકળે તાલી કે નીંદી નો કઈ કઈ તો સિંગ હું કેતી મેં સિંગ ને થોડાક પહેલા વાવી દીધું એટલે તમારે ખાય એવા થઈ જાય તો અમારે ખવાય ને તો આવી રીતના છે હિંદે પણ વરસાદમાં કઈ એટલું બધું સારું છે નહીં એટલે કઈ વિશ્વાસ નહીં આવતો કે હાથું સરખું થાય એવું તમારા હસુભાઈ જાય હસુભાઈ ક્યાં જાહો ઈ તો આખો દી આમ જ કરતી
ધડ ને ધડ તમારા પપ્પા પાણી વાવે છે પછી અમારા ભાઈ ને અમારા ભાઈ બે ડોલ ને એવું બુરે છે તો એ કે વાઈ દી થોડી તો તમારે અમારે હંધાઈને હાલે ને ખાવામાં એમ તમે કે હા ક્યારેક અમે આવી હતી હા ખવાય ખરી ને શાક આપડે બહાર નું લાવું કરતા ઘરનું હોય સારું એમને ફેર પડે ને બકાલામાં હંધાઈને થોડો ગુવાર ને બધું નાખી દીધો થોડી મરચી નાખી દીધો તો મરચી નાખી ઉપાય નહીં ને હોય તો મરતા લેવા ન જાવ થોડું છૂટું છૂટું હંધું નાખી દીધું તો અહીંયા પાણા બિચારા વેણી કેટલું સારું કર્યું હંધું આમાં સપુભાઈ પાછા સવારના હાન ના આવ્યા ને ત્યારનું નગર ગેમ જ હતી ફોન હાથમાં આવ્યો ને ભણવાનું બધું ભૂલી જાય અને કહું કે તમે ફોન ન દેતા તો દે ઉપર ચડાવું તાર ઉપર બહુ કેવર આવે હોટ નો થાય કપાઈ પાણી થાય કેવું પાણી થાય આખરી એમ થાય કે નાઈ લઈ સરસ મજાનું છે ને પાણી હાથ ધોવાનું હાથ ધોઈ લે થાય કે નાવું છે તો નાવું હોય તો હાલો કેવું છે પાણી તાજું તેલ જેવું છે હિન્દી હવે આવી રીતના હિન્દી છે કાઢવાની સારું છે બાવળ ને એવું હમણાં પછી હવે આવી હતી તમને બતાવી હિન્દી